નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપ સૌનું વિડીયો લેક્ચરમાં સ્વાગત છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એનો આપણે અભ્યાસ કરશું, જેમાં આપણે ચેપ્ટર નંબર 12.3 માં દાખલા 1 થી 9 સુધી અભ્યાસ કરી ચૂક્યા હતા। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 10 છે એનો આપણે અભ્યાસ કરીએ। જોઈએ દાખલા નંબર 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો એક સમભુજ ત્રિકોણ છે ABC નું ક્ષેત્રફળ આપણને 17,320.5 સેમી સ્ક્વેર આપેલું છે। ત્રિકોણની બાજુઓની લંબાઈથી અડધી ત્રિજ્યા અને પ્રત્યેક શિરોબિંદુનું કેન્દ્ર હોય તેવા વર્તુળ દોર્યા છે। દર્શાવેલા રંગીન ભાગનું છે ક્ષેત્રફળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 3 વર્તુળ આપેલા છે। એ વર્તુળના કેન્દ્ર તમે જોડો તો એક ત્રિકોણ બને છે અને આ ત્રિકોણ છે એ તમે જોઈ શકો છો। અને અહીંયા જે રંગીન ભાગ છે, વચ્ચે જે રંગીન ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે। તો વિદ્યાર્થી મિત્રો આખા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ ગોતી લઈએ અને એમાંથી આ 3 જે વૃત્તાંશ આકારના ભાગ છે એ વૃત્તાંશ આકારના ક્ષેત્રફળ છે આપણે બાદ કરી નાખીએ તો આપણને આ જે રંગીન પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મળી જાય। એટલે કે આ જે ત્રિકોણ આપણને આપેલો છે સમભુજ ત્રિકોણ, એ ત્રિકોણમાંથી 3 વૃત્તાંશ આકારના ક્ષેત્રફળ છે એ આપણે બાદ કરી નાખીએ તો આપણને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપેલું જ છે 17,302.5 સેમી સ્ક્વેર, પરંતુ આપણને જે વૃત્તાંશ આકારનું ક્ષેત્રફળ શોધવાનું આ 3 એ જેનું સૂત્ર છે πr²θ/360। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ત્રિજ્યા આપેલી નથી। અહીંયા તમે જુઓ તો ત્રિજ્યા આપણને આપેલી નથી, પરંતુ આપણને આખા ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આપેલું છે, જે આપણને 17,320.5 સેમી સ્ક્વેર આપેલું છે। તો એની મદદથી આપણે બાજુ મેળવી લઈએ અને બાજુના અડધા કરશું એટલે આપણને એનું ક્ષેત્રફળ છે એ મળી જશે। તો તમે અહીંયા જોઈ શકો સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આપણને સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 બાજુ સ્ક્વેર। તો અહીંયા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કિંમત રકમની અંદર જ આપેલી છે, જે 17,302.5 સેમી સ્ક્વેર આપેલું છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા √3 ની કિંમત પણ આપણને આપેલી છે, જે 1.73205 અને પાઈની કિંમત પણ આપણને આપેલી છે। તો અહીંયા પાઈ બરાબર 3.14 અને √3 બરાબર 1.73, જેની કિંમત આપણને √3 ની કિંમત 1.73,205 આપણને આપેલી છે। અને જ્યારે આપણને અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ 17,320.5 છે આપણને આપેલું છે। 17,320.5 સેમી સ્ક્વેર એ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે। તો એની મદદથી આપણને ત્રિકોણની બાજુ મળી જશે। √3 ની કિંમત આપણને 1.73,205 આપેલી છે, /4 ગુણ્યા બાજુ સ્ક્વેર એમનેમ જ। તો વિદ્યાર્થી મિત્રો 4 છે ઉપર ગુણાશે અને આ રકમ છેદમાં જશે, એટલે 17,320.5 ગુણ્યા 4 /1.73,205 બરાબર બાજુ સ્ક્વેર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો પોઈન્ટ પછી 1, 2, 3, 4 ને 5 એટલે 5 મીંડા ઉપર લાગશે અને 1 મીંડું આનું પોઈન્ટનું એની કેન્સલ થશે, એટલે આ રીતે 17,320.5 ગુણ્યા 4 અને 1, 2, 3, 4 ને 5 મીંડું 1 મીંડું આની કેન્સલ થશે, એટલે ઉપર 4 મીંડા આવશે 1, 2, 3 ને 4, તો છેદમાં 17,3205 બરાબર બાજુ સ્ક્વેર। તો વિદ્યાર્થી મિત્રો આ બંને કેન્સલ થશે એટલે આપણને બાજુ સ્ક્વેર બરાબર 40,000 મળશે। તો વિદ્યાર્થી મિત્રો આ 40,000નું વર્ગમૂળ છે એ આપણે કાઢીએ તો આપણને 40,000નું વર્ગમૂળ છે એ 200 મળશે, એટલે બાજુ છે એ આપણને 200 સેમી મળી ગઈ। તો વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક ત્રિકોણની બાજુ છે એ આપણને 200 સેમી મળે છે। હવે આ બાજુને આપણે અડધા કરી નાખીએ તો આપણને વર્તુળની ત્રિજ્યા મળે, તેથી ત્રિજ્યા r બરાબર 200/2 બરાબર 100 સેમી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ત્રિકોણ સમભુજ ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી સૌપ્રથમ આપણને ત્રિકોણની બાજુ મળી અને એ બાજુના અડધા કરીએ તો આપણને રકમમાં જ કીધું છે, તો આપણને વર્તુળની છે એ ત્રિજ્યા r બરાબર 100 સેમી મળી જાય છે। તો હવે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જોતું હોય તો રંગીન ભાગનું ક્ષેત્રફળ
ભાગનું ક્ષેત્રફળ બરાબર અહીં તમે જોઈ શકો છો ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ 3 ગુણ્યા વૃતાંશનું ક્ષેત્રફળ. તો અહીંયા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને રકમ જ આપી દીધેલું છે 1732 0.5 માઇનસ 3 ગુણ્યા વૃતાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. ફરી પાછું અહીંયા 1732 0.5 માઇનસ અહીંયાનું સાદુરૂપ આપીએ તો 3 ના 3 અહીં આપણને પાઈની કિંમત છે એ 3.14 એટલે કે 314 છેદમાં 100 અને આર છે એ પણ આપણને ત્રિજ્યા 100 મળેલી છે એટલે અહીંયા 100 ગુણ્યા 100 બે વખત આવશે કારણ કે ત્રિજ્યા આર સ્ક્વેર છે. અહીંયા થીટા છે સમબાજુ ત્રિકોણ છે એટલે થીટા બરાબર 60 આવશે અને છેદમાં 360. તો અહીંયા 1732 0.5 માઇનસ અહીંયા છેદ ઉડાડીએ તો અહીંયા 100 છે એ કેન્સલ થશે. અહીંયા પણ જોઈ શકો છો અહીંયા 36 થશે મીંડું મીંડું જાય એટલે અહીંયા 3 દુ 6 થશે અને અહીંયા 50. તો અહીંયા 314 ગુણ્યા 50 છે એ આપણે કરશું એટલે અહીં આપણને 15700 છે એ મળશે. 17320.5 માંથી 15700 બાદ કરીએ એટલે 1620.5 છે એ આપણને મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને માંગેલ જે રંગીન ભાગ હતો એનું ક્ષેત્રફળ 1620.5 સેમી સ્ક્વેર છે એ જોવા મળે છે. તો ફરી પાછું જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સમબાજુ ત્રિકોણ આપેલો હતો એનું ક્ષેત્રફળ આપેલું હતું એની મદદથી આપણે બાજુ ગોતી જે 200 મળી એ બાજુને અડધા કરીએ એટલે આપણને વર્તુળની ત્રિજ્યા મળે જે 100 મળી એટલે આપણે સમબાજુ ત્રિકોણમાંથી 3 વૃતાંશના ક્ષેત્રફળ બાદ કરી નાખીએ 1 2 3 વૃતાંશના એટલે વચ્ચેનો આપણને રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા સમબાજુ ત્રિકોણ તો 17320.5 આપણને આપેલું જ હતું અને 3 વૃતાંશનું 15700 થયું જેની બાદબાકી કરતા 1620.5 સેમી સ્ક્વેર છે આપણને મળે છે. તો આમ માંગેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 1620.5 સેમી સ્ક્વેર છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી અને સરળ દાખલો તો ત્યારબાદ આપણે દાખલા નંબર 11 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 11 માં જોઈએ તો આપણને એક ચોરસ હાથ રૂમાલ છે જેની અંદર 7 સેમી ત્રિજ્યાવાળા 9 વર્તુળાકાર ભાગ છે એની ભાત બનાવેલી છે. તો હાથ રૂમાલમાં બાકીના ભાગનું છે એ ક્ષેત્રફળ શોધો એમ આપણને કહ્યું છે. આ દાખલો પણ એકદમ ઇઝી અને સરળ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 9 આવા આપણને વર્તુળ છે એ એક ચોરસ હાથ રૂમાલની અંદર આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ત્રિજ્યા આર બરાબર 7 સેમી છે એ આપેલું છે. તો એક વર્તુળની ત્રિજ્યા 7 થાય તો આખો વ્યાસ છે 14 થશે. અહીંયા પણ આખો વ્યાસ 14 થશે, અહીંયા પણ આખો વ્યાસ 14 થશે. એટલે ચોરસની બાજુની લંબાઈ L બરાબર અહીં તમે જોઈ શકો છો કે 7 દુ 14, 7 દુ 14 ને 7 દુ 14 એટલે 14 તેરી 42 એટલે કે 7 ગુણ્યા 6 થશે. એટલે 6 સત્તાને 42 સેમી છે એ આપણને વર્તુળ છે જે ચોરસ છે એની બાજુનું માપ આપણને મળી જાય છે વર્તુળની ત્રિજ્યા ઉપરથી. ત્રિજ્યા 7 આપેલી હતી તો એ 7 7 ત્રિજ્યા અહીંયા 2 2 ને 2 4 અને 2 ને 2 4 ને 2 6 વખત થશે. એટલે 7 6 ને 42 છે એ આપણને ચોરસ છે એની બાજુની લંબાઈ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં જે વચ્ચેના ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ પૂછ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે આખા ચોરસના ક્ષેત્રફળમાંથી આ 9 વર્તુળ છે એનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ તો વચ્ચે જે રંગીન ભાગ છે એનું આપણને જે ભાતવાળો ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ મળશે. એટલે આપણને હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઇનસ 9 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. 9 એટલા માટે ગુણ્યા વિદ્યાર્થી મિત્રો કે 9 વર્તુળ આપણને આપેલા છે એટલે એક ચોરસમાંથી 9 વર્તુળ આપણે બાદ કરી નાખીએ તો ચોરસનું ક્ષેત્રફળ L સ્ક્વેર અને 9 પાઈ R સ્ક્વેર
અહીંયા 9 વર્તુળનું આપણે ક્ષેત્રફળ બાદ કરીએ એટલે 9 પાઈ આર સ્ક્વેર આપણને જોવા મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એલ છે એ આપણે જોયો 42 એનો વર્ગ થશે માઇનસ અહીંયા 9 ગુણ્યા પાઈની કિંમત જોઈએ તો આપણને પાઈની કિંમત આપેલી નથી એટલે આપણે પાઈની કિંમત 22/7 લેશું અને ત્રિજ્યા આર છે એ આપણને આપેલી છે 7 ગુણ્યા 7. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 42 નો વર્ગ કરો એટલે 42 ગુણ્યા 42 કરશો એટલે 1764 મળશે. અહીંયા 7 7 ઉડશે અને 9 7 63 અને 63 ગુણ્યા 22 કરશો એટલે તમને 1368 છે એ મળશે વિદ્યાર્થી મિત્રો. 1386 તો 1386 મળશે. 1764 માંથી 1386 બાદ કરશો એટલે 378 સેમી સ્ક્વેર છે એ આપણને વચ્ચેનો જે ભાગ છે બાકીનો રહી જાય છે એનું ક્ષેત્રફળ આપણને મળશે 378 સેમી સ્ક્વેર. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એક ચોરસની અંદર 9 વર્તુળ આપેલા હતા તો એ ચોરસમાંથી 9 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું હતું. તો ચોરસની બાજુનું માપ આપણે કેવી રીતે મળે તો કે ત્રિજ્યા ઉપરથી. ત્રિજ્યા આપણને 7 આપેલી હતી એટલે વ્યાસ 14 થાય એટલે 14 14 ને 14 14 42 અથવા તો 6 વખત છે ત્રિજ્યા 6 7 ને 42 સેમી એટલે આપણને અહીંયા ચોરસ છે એની લંબાઈ મળી ગઈ બાજુ અને એ ચોરસમાંથી 9 વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ તો 42 નો વર્ગ કર્યો તો 1764 અને 9 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 7 કેન્સલ 9 7 63 63 ગુણ્યા 22 કરો એટલે 1386 મળશે. 1764 માંથી 1386 બાદ કરશો એટલે 378 સેમી સ્ક્વેર મળશે. તો આમ હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ બાકીના ભાગનું ક્ષેત્રફળ 378 સેમી સ્ક્વેર છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ એકદમ ઇઝી અને સરળ. તો ફક્ત એકદમ નાનો દાખલો ચોરસમાંથી 9 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનો. ત્યારબાદ દાખલા નંબર 12 જોઈએ. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 12 ની અંદર રકમમાં જોઈએ તો આપેલ આકૃતિમાં ચતુર્થાંશ OABC નું કેન્દ્ર O આપણને આપેલું છે. અહીંયા એક ચતુર્થાંશ ભાગ દોરીએ તો અહીંયા ચતુર્થાંશ ભાગ અહીંયા O D A B અને C આ જે રંગીન ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે જેમાં OD આપણને 2 સેમી આપેલું છે અને ત્રિજ્યા છે એ આપણને 3.5 સેમી આપેલી છે 3.5 સેમી આપેલી છે અને OD છે એ આપણને 2 સેમી આપેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 2 દાખલા પૂછેલા છે જોઈએ આપણે એની અંદર. તો અહીંયા આપણને ત્રિજ્યા R બરાબર 3.5 સેમી OD જેમાં 2 સેમી આપણને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું પૂછ્યું છે ચતુર્થાંશ ABCD નું ક્ષેત્રફળ શોધો એમ કહ્યું છે. OACD OAC અને D એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી અને એનો ચોથો ભાગ કરી નાખીએ એટલે વર્તુળના ચતુર્થાંશ ભાગનું આપણને ક્ષેત્રફળ મળી જાય. તો અહીંયા વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું કહ્યું છે. તો વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ આપણે ગોતીએ તો ચોથો ભાગ કરીએ એટલે આપણને એનું ક્ષેત્રફળ મળી જશે. તો અહીંયા પહેલો જ દાખલો ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ. તો અહીંયા વર્તુળનો ચોથો ભાગ કરીએ ક્ષેત્રફળનો તો પાયા સ્ક્વેરના છેદમાં 4 થશે. તો અહીંયા આપણને પાઈની કિંમત ફરી પાછી આપેલ નથી એટલે પાઈ 22/7 અને ગુણ્યા 4 અને R સ્ક્વેર. તો અહીંયા 3.5 આપેલા છે એટલે એને તમે 7/2 પણ લખી શકો એટલે 7/2 ગુણ્યા 7/2 બે વખત આપણે લખશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેટલા છેદ ઉડે એટલે આપણે છેદ ઉડાડીએ. અહીંયા 7 7 કેન્સલ થાય છે. અહીંયા 2 11 11 7 77/8 સેમી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ એના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ છે એ આપણને 77/8 છે એ સેમી સ્ક્વેર જોવા મળે છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એમાં આપણને બીજો દાખલો કીધો છે કે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ આખું મળી ગયું, એમાંથી આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખીએ એટલે આપણને નંબર 2 રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ મળી જાય. એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણ, અહીં જોઈ શકો DOB નું ક્ષેત્રફળ. તો ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ તો આપણે 77/8 છે જોવા મળે છે. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે જોયો તો અહીંયા પાયો ગુણ્યા વેધ થશે, પાયો OB થશે અને વેધ છે એ OD થશે, એટલે 1/2 એટલે પાયો ગુણ્યા વેધ, એટલે અહીંયા તમે જુઓ તો OB છે એ 7/2 અને વેધ છે એ આપણને 2 આપેલો છે, એટલે અહીંયા આપણને 1/2 ગુણ્યા 7/2 અને ગુણ્યા 2 જોવા મળશે. તો અહીંયા ફરી પાછું 78/8 માઇનસ અહીંયા તમે જુઓ તો 2 કેન્સલ થશે એટલે 7/2 મળશે. તો વિદ્યાર્થી મિત્રોની બાદબાકી કેવી રીતે કરશું તો આને સમછેદી બનાવવો પડશે. અહીંયા 8 છે તો અહીંયા પણ 8 હોવા જોઈએ, તો ઉપર નીચે આપણે એને 4 વડે ગુણવા પડશે, જેથી કરીને સમછેદી થઈ જાય તો આપણે એને બાદબાકી કરી શકીએ. તો અહીંયા 7 ચોક ને 28 અને છેદમાં 4 દુ ને 8 થશે. ફરી પાછું જોઈએ તો કેમ ઉપર નીચે 4 વડે ગુણ્યા, તો આ સમછેદી બનાવવા માટે અહીંયા 8 કરવા માટે 2 ને 4 વડે ગુણવા પડે, તો ઉપર પણ આપણે 4 વડે ગુણવા પડે. એટલે તમે જોઈ શકો છો કે ઉપર બાદબાકી છે એ શક્ય બને. એટલે 77 માઇનસ 28 છેદમાં 8, 77 માંથી 28 જાય એટલે 49 છેદમાં 8 સેમી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એકદમ ઇઝી હતું. ચતુર્થાંશ ભાગમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આપણે બાદ કરી નાખીએ એટલે આપણને આ જે ભાગ છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. આખા ચતુર્થાંશ ભાગનું 77/8 અને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે આપણે બાદ કરીએ એટલે આપણને 49/8 સેમી સ્ક્વેર મળી જાય. તો બંને જવાબ આપણે સાથે લખીએ કે આમ ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ 77/8 સેમી સ્ક્વેર અને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે એ 49/8 સેમી સ્ક્વેર છે. આમ ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ 77/8 સેમી સ્ક્વેર અને રંગીન ભાગનું ક્ષેત્રફળ 49/8 સેમી સ્ક્વેર છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ એકદમ ઇઝી અને સરળ હતો આપણે જોયો. ત્યારબાદ દાખલા નંબર 13 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13 ની અંદર આપણે જોઈએ તો દાખલા 13માં આપેલા આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ ની અંતર્ગત એક ચોરસ OABCD છે. જો OA બરાબર 20 સેમી હોય તો દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા પણ તમે વિદ્યાર્થી મિત્ર જોઈ શકો છો કે વર્તુળનો ચતુર્થાંશ ભાગ છે અને એની અંદર એક આપણને ચોરસ આપેલું છે. અહીંયા એક ચોરસ આપણને આપેલું છે. જ્યારે આ રંગીન ભાગ છે, રંગીન ભાગનું આપણને ક્ષેત્રફળ કીધું છે OABC અને Q. જ્યારે આ વર્તુળની ત્રિજ્યા થશે એમાં OA આપણને 20 સેમી આપેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશું? તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ ગોતવા માટે લઘુ વૃત્તાંશમાંથી આપણે ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. આ જે લઘુ વૃત્તાંશ દેખાય એટલે કે વર્તુળનો ચોથો ભાગ દેખાય છે એમાંથી આપણે ચોરસ છે એનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે એટલે આપણને રંગીન પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મળી જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે ત્રિજ્યા R નથી. તમે જુઓ તો ત્રિજ્યા R નથી, પરંતુ આપણી પાસે OA છે 20 સેમી આપેલું એટલે AB પણ 20 સેમી જ થશે. અહીંયા AB પણ 20 સેમી થશે. તો આ કાટકોણ ત્રિકોણની મદદથી આપણે ત્રિજ્યા OB છે એ મેળવી લેશું. અહીં OA બરાબર 20 સેમી છે એટલે AB પણ 20 સેમી થશે, કારણ કે ચોરસ છે એટલે ચોરસની ચારેય બાજુ સમાન થાય. અહીંયા કાટકોણ ત્રિકોણ
OAB માં પાયથાગોરસના પ્રમેય મુજબ OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. OA એટલે 20નો વર્ગ, AB એટલે 20નો વર્ગ. અહીંયા 400, અહીંયા પણ 400, 400 ને 400 800 થશે. એ આપણને OB સ્ક્વેર મળશે. એટલે OB સ્ક્વેરનું વર્ગમૂળ OB, તો 400 દુ 800 થાય એટલે 400નું 20 થશે. 2નું વર્ગમૂળ નહીં નીકળે એટલે 20√2 સેમી આપણને છે એ ત્રિજ્યા મળશે, જેને આપણે સ્મોલ r વડે દર્શાવીએ. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા છે એ 20√2 છે એ આપણને મળી ગઈ છે. હવે આપણે આ વર્તુળનો ચોથો ભાગ છે એમાંથી આપણે ક્ષેત્રફળ છે એ બાદ કરી નાખીએ ચોરસનું, એટલે આપણને આ રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળના ચતુર્થાંશ ભાગના ક્ષેત્રફળમાંથી આપણે આ ચોરસનું ક્ષેત્રફળ છે એ બાદ કરી નાખીએ એટલે આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ વર્તુળના ચતુર્થાંશ ભાગનું છે માઇનસ ચોરસ OABC નું છે. તો આ વર્તુળનો ચતુર્થાંશ ભાગનું છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય. એનો ચોથો ભાગ કરો એટલે છેદમાં 4 અને ચોરસનું L² થશે. વિદ્યાર્થી મિત્રો અહીં ફરી પાછું જોઈએ તો આપણને પાઈની કિંમત છે એ આપેલી છે 3.14, એટલે અહીં આપણે પાઈની કિંમત 3.14 એટલે કે 314 લેશું અને છેદમાં 100. અહીંયા ત્રિજ્યા r આપણને મળેલી છે 20√2, 20√2 એટલે 20 બે વખત આવશે અને √2 એટલે 2 થઈ જશે અને છેદમાં 4 માઇનસ L². એટલે આપણને ચોરસની બાજુ આપેલી જ છે 20 એટલે કે 20નો વર્ગ થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડીએ તો અહીંયા 2 મીંડા ઉડશે અને 2 દુ 4 પણ ઉડી જશે. એટલે 314 ગુણ્યા 2 કરશું એટલે 628 માઇનસ 400, 20નો વર્ગ 400 થશે એટલે માઇનસ 400 કરીએ એટલે આપણને અહીંયા 228 સેમી સ્ક્વેર છે એ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જશે. તો પણ આ પણ દાખલો એકદમ ઇઝી અને સરળ હતો. ફક્ત વર્તુળના ક્ષેત્રફળના ચોથા ભાગમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવાનું હતું. તો અહીંયા ત્રિજ્યા નહોતી તો ત્રિજ્યા આપણે કાટકોણ ત્રિકોણની મદદથી મેળવી. ચોરસની બે બાજુ 20-20 સેમી આપી હતી, જેની મદદથી આપણે કર્ણ એટલે કે વર્તુળની ત્રિજ્યા છે મેળવી લીધી, જે 20√2 મળે છે. એટલે વર્તુળના ચોથા ભાગના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ આપણે બાદ કર્યું. વર્તુળના ચોથા ભાગનું આપણે 628 મળ્યું, એમાંથી આપણે ચોરસનું 400 બાદ કર્યું એટલે જે બાકીનો અહીંયા બે ભાગ છે એ બે ભાગનું ક્ષેત્રફળ 228 સેમી સ્ક્વેર મળે છે. તો આમ માંગેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 228 સેમી સ્ક્વેર છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ એકદમ ઇઝી અને સરળ તો 13મો દાખલો આપ જોઈ શકો છો. ત્યારબાદ દાખલા નંબર 14. તો વિદ્યાર્થી મિત્રો 14મા દાખલાની આપ રકમ વાંચીએ તો 14મા દાખલાની અંદર આપણને વૃત્તાંશ આકાર એક આપેલો જ છે, દાખલા નંબર 14, જેમાં એક આપણને વૃત્તાંશ આકાર આપેલો જ છે આ રીતે આખો. જેની અંદર બે ભાગ પાડેલા છે, આવી રીતે જોઈ શકો છો. બે ભાગ પાડેલા છે જેની અંદર આકારની ત્રિજ્યા આપણને 21 સેમી અને ખૂણો છે અહીંયા 30નો આપણને આપેલો છે અને આ ત્રિજ્યા છે એ 7 સેમી આપેલી છે. તો આપણને આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપણને પૂછેલું છે, આ રંગીન ભાગનું ક્ષેત્રફળ. આવા દાખલા આગળ પણ આપણે એનો અભ્યાસ કર્યો છે, CD અને અહીંયા AB. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તો એકદમ ઇઝી અને સરળ છે. પહેલા આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લ્યો અને એમાંથી આ નાનું વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ છે એ બાદ કરી દઈએ એટલે આપણને આરામથી રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. અહીંયા આખા વર્તુળની ત્રિજ્યાને આપણે આખા મોટા વૃત્તાંશની ત્રિજ્યાને 21 સેમી કહીએ, નાના વૃત્તાંશની ત્રિજ્યાને 7 સેમી કહીએ. અહીંયા થીટા બરાબર 30 અંશ આપણને આપેલો જ છે. તો અહીંયા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર મોટો વૃત્તાંશ
મોટો વૃત્તાંશ અહીંયા તમે જોઈ શકો છો ઓ બી અને એ. મોટો વૃત્તાંશ ઓ બી એ નું છે માઇનસ નાનો વૃત્તાંશ એ પણ આપ જોઈ શકો છો ઓ સી ડી નું છે. તો એ બંને વૃત્તાંશ આકાર છે એટલે સૂત્ર તો સરખા જ થશે. પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. અહીંયા મોટાની ત્રિજ્યા છે એને આપણે R1 કહી છે, નાની ત્રિજ્યા છે એને આપણે R2 કહી છે. એટલે અહીંયા તમે જોયો તો પાઈ થીટા અને 360 સામાન્ય નીકળશે એટલે પાઈ થીટા છેદમાં 360 તો R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર છે એ આપણને સૂત્ર મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આનું પણ સૂત્ર થાય ફરી પાછું જો મૂકવું હોય તો પાઈ થીટા છેદમાં 360 અહીંયા R1 માઇનસ R2 અને R1 પ્લસ R2. આપણું સૂત્ર નિત્યસમનું ત્રીજું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા આપણે સૂત્ર જાણીએ છીએ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એ માઇનસ બી અને એ પ્લસ બી, જેથી કરીને આપને સાદુરૂપ છે એ સરળ પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પાઈની કિંમત ફરી નથી આપેલી તો પાઈ છે એ આપણે 22/7 મૂકશું. થીટા છે એ આપણને 30 આપેલો છે અને છેદમાં 360 અહીંયા R1 એટલે 21 માઇનસ 7 અને 21 પ્લસ 7 છે એ આપણને જોવા મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેટલા છેદ ઉડે એટલા ઉડાડીએ. અહીંયા મીંડું ગયું, અહીંયા 12 તેરી 36 થશે, અહીંયા 12 ના અડધા 6 થશે, અહીંયા 22 ના અડધા 11 થશે એટલે 11 ના છેદમાં 6 સત્તાને 42 આપણને મળશે. અને ગુણ્યા અહીંયા તમે જુઓ તો 21 ને માંથી 7 જાય એટલે 14 મળશે અને અહીંયા આપણને 28 મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો 14 તેરી 42 છેદ ઉડશે અને ઉપર 11 અને 28 વધશે એટલે એનો આપણે ગુણાકાર કરશું એટલે 308 ના છેદમાં 3 સેમી સ્ક્વેર છે એ આપણને મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એકદમ ઇઝી અને સરળ દાખલો હતો. ફક્ત મોટા વૃત્તાંશમાંથી નાનું વૃત્તાંશ બાદ કરીએ એટલે આપણને રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ મળે. ત્યારબાદ દાખલા નંબર 15 જોઈએ. દાખલા નંબર 15 જેની અંદર આપણને આ લઘુ વૃત્તખંડ ભાગ છે અને એમનું અર્ધવર્તુળ ભાગ છે. અહીંયા આ રંગીન ભાગ આપણને બતાવેલો છે. અહીંયા એ સી, અહીંયા પી અને અહીંયા બી આપણને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિકોણ એબીસી 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચતુર્થાંશ બીસીને વ્યાસ તરીકે લઈ અને વર્તુળ દોરવામાં આવ્યું છે. તો દર્શાવેલા રંગીન ભાગનું આપણને ક્ષેત્રફળ અહીંયા પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ત્રિજ્યા R1 બરાબર આપણે 14 સેમી લઈએ. જે અહીંયા તમે જોઈ શકો છો એ બી આ જે ત્રિજ્યા છે 14 સેમી લઈએ જે આપણને આપેલી છે 14 સેમી, જેને આપણે એ બી અને એસી તરીકે દર્શાવીએ. અહીંયા આ ત્રિજ્યા આપણને 14 સેમી આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીસી છે એ અર્ધવર્તુળ થાય છે. અર્ધવર્તુળ થાય છે એટલે અર્ધવર્તુળનો વ્યાસ થશે. આ આખું અર્ધવર્તુળ છે તમે જોઈ શકો છો. તો અર્ધવર્તુળ છે એટલે આપણે આનો કર્ણ ગોતી લઈએ તો એ આ અર્ધવર્તુળની વ્યાસ થશે અને વ્યાસની મદદથી અર્ધવર્તુળની આપણને ત્રિજ્યા મળી જશે. એટલે અહીંયા તમે જુઓ તો આપણે બીસી લઈએ તો કાટકોણ ત્રિકોણ BAC માં પાયથાગોરસના પ્રમેય મુજબ BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર અહીંયા 14 નો વર્ગ પ્લસ 14 નો વર્ગ અહીંયા 196 પ્લસ 196 અહીંયા તમે જુઓ તો 392 ફરી પાછા એનું વર્ગમૂળ કાઢીએ આપણે તો 14√2 આપણને મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને BC છે એ આપણને 14√2 સેમી મળે છે. જે અર્ધવર્તુળ છે આ અર્ધવર્તુળ અહીંયા ડી નામ આપી દઈએ તો આપણને ખ્યાલ આવે કે BCD અર્ધવર્તુળ છે એનું આ આપણને વ્યાસ મળ્યો એટલે એની મદદથી અહીંયા તમે જોઈ શકો BCD અર્ધવર્તુળ BCD નો વ્યાસ BC બરાબર આપણને 14√2 મળે છે. તો તેની મદદથી આપણને વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા પણ મળી જાય. ત્રિજ્યા જેને આપણે R2 કહેશું, અહીંયા પહેલી ત્રિજ્યાને R1 કીધી એટલે R2 બરાબર
14√2 છેદમાં 2 બરાબર 7√2 સેમી મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ અર્ધવર્તુળની પણ આપણને ત્રિજ્યા મળી ગઈ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે ગોતશું? તો કે અર્ધવર્તુળમાંથી આ જે ભાગ છે લઘુ વૃત્તખંડ એ બાદ કરી નાખશું. આ છે લઘુ વૃત્તખંડ, જેનું આપ સૂત્ર જાણો છો. અર્ધવર્તુળમાંથી લઘુ વૃત્તખંડ છે આપણે બાદ કરી નાખશું એટલે આપણને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળશે. એટલે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળ CDB નું ક્ષેત્ર માઇનસ લઘુ વૃત્તખંડ CPB નું ક્ષેત્ર. અહીંયા તમે જોઈ શકો છો CP અને B એટલે આ લઘુ અર્ધવર્તુળમાંથી આપણે આ લઘુ વૃત્તખંડ બાદ કરી નાખીએ એટલે આપણને રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અર્ધવર્તુળ છે એનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો એની ત્રિજ્યા છે એ આપણે R2 લેવી પડશે. એટલે પાઈ R2² છેદમાં 2 માઇનસ લઘુ વૃત્તખંડ એટલે લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ લઘુ વૃત્તાંશનું પાઈ R1² થીટા છેદમાં 360 માઇનસ 1/, ત્રિકોણ તમે જોઈ શકો છો 1/2 R². પાયો ગુણ્યા વેધ એટલે કે આ પાયો ના એનો વેધ જે બંને R જ છે એટલે 1/2 R² અને 1 વડે દર્શાવશું. તો વિદ્યાર્થી મિત્રો ફક્ત આમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ તો 22/7 R2 અહીંયા 7√2 એટલે 7 ગુણ્યા 7 અને ગુણ્યા 2 થશે અને છેદમાં 2 માઇનસ પાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઈની કિંમત આપણને આપેલ નથી એટલે 22/7 R1 જે આપણે અગાઉથી ત્રિજ્યા 14 સેમી આપેલી છે એટલે 14 ગુણ્યા 14 થીટા પણ 90 લેવો હશે કારણ કે અહીંયા તમે જુઓ તો કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો 90 થશે છેદમાં 360 માઇનસ 1/2 R1 ગુણ્યા 14 ગુણ્યા 14. તો વિદ્યાર્થી મિત્રો ફક્ત આનું સાદુરૂપ આપીએ અને જવાબ છે સરળતાથી આપણને મળી જશે. અહીંયા 7 કેન્સલ થશે, 2 કેન્સલ થશે એટલે 154 માઇનસ અહીંયા જોઈએ આપણે તો 9 ચોક 36 થશે, 7 દુ 14, 2 દુ 4, 2 સત્તા 14 એટલે અહીંયા ફરી પાછા 22 ગુણ્યા 7 એટલે 154 માઇનસ અહીંયા 2 સત્તા 14 એટલે 14 સત્તા 98. અહીંયા 154 માઇનસ 154માંથી 98 જાય એટલે 56 અને અહીંયા 154માંથી 56 જાય એટલે 98 સેમી સ્ક્વેર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી અને સરળ હતું. અર્ધવર્તુળમાંથી લઘુ વૃત્તખંડ બાદ કરવાનું હતું તો અહીંયા અર્ધવર્તુળ છે એમાંથી લઘુ વૃત્તખંડ આપણે બાદ કરીએ એટલે 98 સેમી સ્ક્વેર છે એ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે. આમ માંગેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ 98 સેમી સ્ક્વેર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ દાખલો એકદમ એને ઇઝી અને સરળ હતો. ત્યારબાદ આ ચેપ્ટરનો વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો 16મો દાખલો જે પણ ઇઝી અને એકદમ સરળ છે જે આપણે જોઈએ, જેની અંદર આપણે આકૃતિ પણ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો 16મો દાખલો એની રકમ જોઈએ તો આપેલ આકૃતિમાં 8 સેમી ત્રિજ્યાવાળા 2 વર્તુળના સામાન્ય ચતુર્થાંશ ભાતની પ્રદેશની ક્ષેત્રફળની ગણતરી કરો એમ આપણને કહ્યું છે. ભાતવાળા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને પૂછેલું છે. તો અહીંયા આપણને આવી રીતે એક ચોરસ આપેલો છે જેની અંદર આવી રીતે એક અહીંયા આપણને ભાત છે એ આપેલી છે. આ જે ભાતવાળો ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. અહીંયા પ્રત્યેક બાજુના માપ છે એ 8 સેમી આપણને આપેલા જ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણે ગોતવું હોય તો રંગીન ભાગ છે એ તમે જોઈ શકો છો કે લઘુ વૃત્તખંડ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગ છે એ આખો લઘુ વૃત્તખંડ તરીકે આપણે જોઈ શકીએ છીએ. બંને લઘુ વૃત્તખંડ ભાગ જ છે એટલે લઘુ વૃત્તખંડ છે એને 2 વડે આપણે ગુણી દઈએ અને L અને R બે સમાન જ આપ્યા છે. L બરાબર R બરાબર 8 સેમી અહીંયા આપણને આપેલું છે અને થીટા બરાબર પણ 90 અંશ આપણને આપેલું જ છે. એટલે અહીંયા રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર રંગીન ભાગનું ક્ષેત્ર બરાબર 2 ગુણ્યા લઘુ વૃત્તખંડનું ક્ષેત્ર. બંને લઘુ વૃત્તખંડ જ છે એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્ર એટલે 2 વડે એટલા માટે ગુણ્યા છે 1 ભાગ અને 2 ભાગ બંને ભાગનું સાથે મળે એટલે આપણે 2 ના 2
અહીંયા લઘુ વૃત્તખંડ એટલે લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય એટલે લઘુ વૃત્તાંશનું પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એટલે 1/2 આર સ્ક્વેર થશે. અહીંયા 2 પાઈની કિંમત જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને રકમમાં પાઈની કિંમત આપેલી નથી એટલે આપણે 22/7 લેશું. અહીંયા ત્રિજ્યા આપણને 8 આપેલી 8 ગુણ્યા થીટા 90 આપેલા છેદમાં 360 માઇનસ 1/2 આર 8 ગુણ્યા 8. અહીંયા વિદ્યાર્થી મિત્રો 9 ચોક 36 અને 4 દુ 8 8 દુ 16 16 ગુણ્યા 22 એટલે 352/7 માઇનસ 2 ચોક 8 અને 8 ચોક ને 32. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપીએ 2 352 અહીંયા 7 આમના છેદમાં છે આના છેદમાં નથી એટલે એની અરે ગુણાકાર થશે 7 દુ 14 નો ચોગડો વધી 1 7 તેરી 21 ને 1 22 અને છેદમાં 7 2 અહીંયા 352 માંથી 224 બાદ કરીએ એટલે 128/7 અને 128 દુ 256/7 સેમી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ બંને લઘુ વૃત્તખંડ છે એનું ક્ષેત્રફળ 256/7 સેમી સ્ક્વેર મળે છે. આમ ભાત પ્રદેશનું ક્ષેત્રફળ 256/7 સેમી સ્ક્વેર છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ દાખલા ઇઝી અને સરળતા ફક્ત સૂત્ર પાકા હોય તો કિંમતો મૂકીને સાદુરૂપ આપીને ગણતરી સાથે આપ સરળતાથી આ દાખલા ગણી શકો છો. એકમ સાથે છેલ્લે જવાબ લખો. તો અહીં આપણે ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. તો આપ સૌને સરસ વ્યવસ્થિત સમજાણું હશે. પ્રેક્ટિસ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.